ભાઈ બહેનના સંબંધમાં એટલો જ ફરક હોય છે કે જે રડાવીને મનાવી લે ને એ ભાઈ, અને જે રડાવીને પોતે રડી પડે ને એ બહેન. હા, આ ભાઈ બહેનનો સંબંધ ભલે કોઈ રેશમી દોરાથી બાંધેલો હોય કે ના હોય, પણ આ સંબંધ ત્યારે તૂટતો નથી. એટલે જ તો કહેવાય છે ને કે વાલિદનો પર્યાય એટલે બેન, કે વાલિદનો પર્યાય એટલે બેન, વિહામાની વ્યાખ્યા એટલે બેન, થાક્યા પછીનું ઠેકાણું એટલે બેન, બાંધ્યા પછીનું પરાણું એટલે બેન. બેન એટલે કે એવું મીઠું ફૂલ કે જેની ફોરમ કદી ઓછી થતી નથી. બેન એટલે કે એવી મીઠી વેલડી કે જેમાં કોઈ દી પાનકર આવતી નથી. બેન છે ને ઈ તમારા લોહીની સખી છે સાહેબ. બેન આવે ને તો એના આંગળા લુવાય તો લુવાનો પ્રયત્ન કરજો, કારણ કે જેને જેને બેનની દુઆ લીધી છે ને એ જિંદગીમાં ક્યારે દુખી થયો નથી. મને એક વાત યાદ આવે છે કે એક સુધી દીકરી જ્યારે ભણીને વિદાય લે ને ત્યારે પાછળ પડીને માંડવો બતાવે છે. શું કામ ખબર છે? કારણ કે જ્યારે બેન એમ કહેતી હોય કે મારા ભાઈના માલ મિલકતમાં મારી ખરાબ નજરે ન પડે, અને ત્યારે ભાઈ આંગણે ઊભો ઊભો એમ કે બેન એક માંગી લે, અને તેથી બેન એમ કે મારે કશું જ નથી જોતું, મારે ખાલી જ્યારે મારે ત્યાં ઘરે સારો પ્રસંગ આવે ને તેથી મારે ત્યાં મામેરી બનીને મારો પ્રસંગ સાચવી લેજે. સાહેબ, આ છે ભાઈ બહેનનો પ્રેમ. હા, હું માનું છું કે દરેક ભાઈ પોતાની બેન સાથે વાત તો જરૂર હોય છે, પણ તે ખુશ નસીબ હોય છે કે તેની પાસે બેન હોય છે. વગર માંગે ભગવાને મને બધું આપી દીધું, વગર માંગે ભગવાને મને બધું આપી દીધું. ઉપર વિશાળ આકાશ આપી દીધું, નીચે વિશાળ ધરતી આપી દીધી. ભગવાને જ્યારે પૂછ્યું કે તું જીવન જીવીશ કોના સહારે, ત્યારે ભગવાને તારી જેવી એક બેનની નજરાણું આપી દીધું. થેન્ક યુ.